અમદાવાદના સરખેજના ભારતી આશ્રમમાંથી સનાતનને શર્મસાર કરનારો એક કિસ્સો સામે આવ્યો હતો। બેડ ઉપર મને સુવડાવી અશ્લીલ કામ કરાવડા, જેમાં એક યુવક દ્વારા ત્યાં ભારતી આશ્રમમાં ઈકા બાપુ નામના વ્યક્તિ ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો। તું તારા કપડાં ઉતારી નાખ, સંતોની સામે શરમ ના હોય। યુવકનો આરોપ હતો કે જે ઈકા બાપુ છે તેને બંધ રૂમમાં લઈ ગયા, તેના કપડાં ઉતરાવડાયા અને અશ્લીલ કામ કરાવડાયા। જોકે હવે આખી ઘટનામાં જે ભારતી આશ્રમ છે તેમના દ્વારા ઈકા બાપુને ભારતી આશ્રમમાંથી દૂર કરવામાં આવ્યા છે, પરંતુ આ સમગ્ર ઘટનામાં કીર્તિ પટેલની એન્ટ્રી થઈ છે। એ બધું જ લઈ આવીશ ને કોણાની પાછળ માસ્ટર ગેમ્બલર છે, કોનો પ્લાન હતો ને બધું જ કહીશ। હવે કીર્તિ પટેલની એન્ટ્રી કેવી રીતે થઈ અને કીર્તિ પટેલ આ બાબતે શું કહી રહી છે, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમ। સરખેજના ભારતી આશ્રમમાં ઈકા બાપુ પર એક યુવક દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા। એ ગંભીર આરોપ બાદ યુવકે પોલીસ ફરિયાદ પણ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે ગુનો દાખલ ન કર્યો એવું કહીને કે આમાં ગુનો દાખલ ન થાય। હવે આ સમગ્ર ઘટનામાં એક બાજુ યુવક લડત આપી રહ્યો છે, બીજી બાજુ જે ઈકા બાપુ છે તેમને ભારતી આશ્રમમાંથી દૂર કરવામાં આવ્યા છે। હવે આ તમામ વચ્ચે કીર્તિ પટેલનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં કીર્તિ પટેલ એવું કહેતા સાંભળી શકાય છે કે છેલ્લા ઘણા સમયથી આશ્રમનો વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ હવે આશ્રમનો વિવાદ જે ચાલી રહ્યો છે તેનો અંત હું લાવીશ। અહીં સાંભળીએ કીર્તિ પટેલ આખી ઘટનામાં શું કહી રહી છે। ઘણા દિવસથી આશ્રમનો વિવાદ પણ એ વિવાદનો હવે એક અંત લાવે ને એવો એક મોટો ધડાકો લાવી છું, પ્રૂફ પુરાવા સાથે, હોય એમાં કાંઈ ન ઘટે। અને આ ગેમ કોની હતી, ક્યાંથી સ્ટાર્ટ થઈ, કોને કર્યું, કેવી રીતના આખો પ્લાનિંગ થયો, એ બધું જ લઈ આવીશ ને કોણાની પાછળ માસ્ટર ગેમ્બલર છે, કોનો પ્લાન હતો ને બધું જ કહીશ। બરાબર, તમને બધાને ખબર છે ને કીર્તિ પટેલનું સેટેલાઇટ કેટલું મસ્ત છે, હે ને? તો આપણું સેટેલાઇટ ચાલુ થઈ ગયું છે। ઓ કિટકેટ તારો પર્દાફાશ હવે હું કરીશ, મારી જાનુડી હો ને? તો હાલો બધા રેડી થઈ જજો, જોરદાર વેટ એન્ડ વોચ કિટકેટ। અહીં તમે કીર્તિ પટેલને સાંભળ્યું। હવે કીર્તિ પટેલ અવારનવાર વિવાદોમાં રહેતી હોય છે। આ વખતે તેને લઈને કોઈ વિવાદ નથી, પરંતુ જે પહેલાથી ભારતી આશ્રમનો વિવાદ ચાલી રહ્યો છે તેમાં કીર્તિ પટેલે ઝંપલાવ્યું છે। હવે કીર્તિ પટેલ આખા ભારતી આશ્રમમાં જે ઈકા બાપુ દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે તેમના પર જે આરોપો લાગ્યા છે તે વિશે કોઈ મોટા ઘટસ્ફોટ કરે છે કે કેમ, આખી ઘટનામાં કીર્તિ પટેલ હવે શું નવા પુરાવા રજૂ કરે છે અને કેવી રીતે આખી ઘટનાનો અંત લાવશે તે તમામ બાબતો હાલ ચર્ચાનો વિષય છે। પરંતુ કીર્તિ પટેલની એન્ટ્રી બાદ હવે આખો મામલો ફરી એકવાર વિવાદમાં આવ્યો છે કે હવે કીર્તિ પટેલ આ મામલે શું કરવાની છે। તમને શું લાગે છે, કીર્તિ પટેલ આ મામલે શું કરશે? શું એની પાસે કોઈ આ બાબતે નક્કર પુરાવા હશે કે કેમ? તમારું આ બાબતે શું માનવું છે? તમારા મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।